નકર હું તો એમ કહું જરાસંઘ, દુર્યોધન, કરણ, ભીમ આ બધા 4-5 તો એવા હતા કે સંતો એમ કહે છે કે એક એક ભુજામાં 10 હાથીનું બળ હતું. હવે એમને ઉપયોગ ક્યાં કર્યો? ભયું મારવામાં. શું કાઢ્યું? અને આ જો રામાયણ એક અખિલ બ્રહ્માંડનો માલિક રામ જેદી વનમાં ગયો ને તેદી બાકસની ખોખા ઘોડે ગાદી રખડતી હતી. નોખી નોખી માયુના છોકરા બાબુ કોઈ સ્વીકારતા નહોતા ગાદી. લક્ષ્મણ કે મારે ન જોઈએ, ભરત કે મારે ન જોઈએ. બાબુ વિચાર તો કરો, અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. પણ તેદી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. તમારામાં મારામાંથી જેદી રામ ભયો જાય ને તેદી આની માથે કાગડા ઉડતા છે. લખવું તો લખી રાખ. તમારે અને મને સંકેત આપે છે નોખી માયુના છોકરા. એક માના 2 દીકરા બાપુ એક પાટલે બેહીને જમતા નથી. આપણને એમ થાય રામાયણ ગઈ ક્યાં? આ રામાયણ બધે વંચાય છે. દેવી ભાગવત વંચાય, ભાગવત વંચાય, મહાભારત છે વંચાય. તોય ઘરે ઘરે જોતા નથી. વંચાતું નથી તોય કરી ગયું. આ વંચાય કોઈ ઉઠતું જ નથી. આ સમય થપાટ મારી ગયો. મારો કહેવાનો મિનિંગ કે આ સંસ્કાર છે ને, સંસ્કારની ઘટ પડી. મેં હમણાં કીધું કે ગઢામાં આવતા આપણા ભૂખ્યા રહેતા હતા, ભેડા વગરના હતા, ઘર નહોતા, કાંઈ નહોતું, તોય મા બાપ ના બાપુ કોઈ આશ્રમમાં મૂકવા ન ગયું. આ ભણતર હું માનું છું, પણ મને એવું લાગે છે કે ભણતર આવ્યું પછી આ મા બાપની દશા બગડી. ભણતર ખોટું છે એવું મારો દાવો નથી, પણ નકરું ભણતર રોટલા વગરના રાખશે, ભેગું ગણતર જો. સંસ્કાર નહીં હોય તો બાપુ ભણતરની કોઈ કિંમત નથી. અને આ સંસ્કાર બાપુ માં જ આપી શકે. માં જેના ઉદરમાં બાપુ આજે ધારે તો રામ ને કૃષ્ણ જેવા દીકરા થઈ શકે, ગંગા સતી ને પાંડવા જેવી દીકરી થઈ શકે, મહારાણા પ્રતાપ ને શિવાજી જેવા દીકરા થાય. પણ બાપુ એવો જનેતાને પાવર હોવો. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને, તેથી માને ખબર નહોતી કે દીકરો છે, પણ એને ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય, પણ મારું સંતાન આપને ટેકો દેવું થાય, જેવું તેવું મારું સંતાન થાય. શું કામ? કે માને એવી ખુમારી હોય તો ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય. અને જન્મ થયા પહેલા બાપુ રામાયણ કે ગીતા હોરી દીકરી નીકળી જાય ને, એ આપને ટેકો દેવું સંતાન થાય. બાપુ સંતાન મોળું પાકે તો વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં છોકરા જેવા થાય. કોઈ બાપુ કોઈ હારા દીકરાની બાપુ આશા રાખવાની જરૂર જ નથી. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ લકડા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થઈ શકે. હું રૂપની ને પૈસાની ને આબરૂની વાત જ નથી કરતો. અમારા મોટા ભાઈના એમના વહુ હતા ને, મારા ભાભી સાહેબ, ઈ હું નાનો, મને ખાસ ખબર છે. આ બનેલી એક જો આ ગઢ